નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની હનુમાનવાડી ખાતે પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો. હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો. કલકત્તામાં ટ્રેની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાયો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી. અંકલેશ્વરની કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લાન્ટમાં કેમિકલ લીકેજ થતા દોડધામ. હવામાં ઘંટા પીળા કલરનો ધુમાડો પ્લાન્ટની બહાર વચ્ચતો નજરે પડ્યો. કંપનીની સેફટીની ટીમે કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે તાલુકાનો યુવા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો. તાલુકાની 14 સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અંકલેશ્વર શહેરની હનુમાનવાડીમાં આવેલ પૌરાણિક આશાપુરા હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો. આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી તેમજ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાથી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર હનુમાનવાડી વિસ્તાર આવેલ છે. આ હનુમાનવાડી વિસ્તાર વર્ષો અગાઉ અવાવરૂ જગ્યા હતી. આ સ્થાન ઉપર વર્ષો પૂર્વે ભગવાન હનુમાનજી પ્રગટ થયા હતા અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ ભક્તોએ મંદિરનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના અને હોમ હવન કરી ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી આ મંદિર આશાપુરા હનુમાનજી તરીકે પ્રચલિત થયા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા તેમજ માનતા રાખતા હતા અને તેઓની મનોકામના પૂર્ણ થતી હતી. સમય જતાં આ વિસ્તાર વિસ્તરતો જતાં ભગવાન હનુમાનજીના નામ ઉપરથી આજે આ સ્થળ હનુમાનવાડી તરીકે જાણીતું થયું અને સમયની સાથે સાથે ભક્તોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. અગાઉ આ મંદિર ખાતે કંચનલાલનો અખાડો ચાલતો હતો. અખાડામાં પહેલવાનો કુસ્તીના દાવ કરતા હતા તેમજ રમતગમત સહિતના દાવ શીખવવામાં આવતા હતા. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી અનસુયાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હનુમાનજીનો મહારુદ્ર હવન થાય છે અને ભક્તો દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજી પાસે નિસંતાન સ્ત્રી જે ફળ મૂકે છે અને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે. દર નવા વર્ષે અહીં 56 ભોગ અને અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવાર અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. મારું નામ રુદ્ર આચાર્ય છે. હું હનુમાનવાડીમાં રહું છું. અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે. આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે. આ વર્ષો પુરાણું મંદિર છે. અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો. ત્યાં બધા પહેલવાનો કુસ્તી કરતા હતા. ત્યારબાદ અહીંયા મોટી મોટી RSCની મીટિંગો પણ થતી હતી. આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. નાની એવી મૂર્તિ નીકળી હતી તે અહીંયા આજે પણ વિરાજમાન છે. અહીંયા દર વર્ષે હનુમાન જયંતિનો મહોત્સવ થાય છે. ત્યાં યજ્ઞ આખો દિવસ ચાલે છે. તેના ફળ નિમિત્તે જે સ્ત્રીને સંતાન ના થતું હોય તે ફળ ખાય તો એને સંતાનની પ્રાપ્તિ અવશ્ય મળે છે. અહીંયા હાલ શ્રાવણ મહિનો ચાલે છે. સૌ ભક્તો આવે છે. એમની મનોકામના આશાપુરા હનુમાનજી પૂર્ણ કરે છે. મારું નામ નિતેશ કુમાર ભાલચંદ્ર આચાર્ય છે. હું અહીંયા હનુમાનવાડીમાં જ રહું છું અને દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના
પૂર્ણ થાય છે. ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી મુક્તાનંદ કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદ ઉપરાંત બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવવા માટે ભરૂચમાં 1400થી વધુ મિલકતો પર વકફની દર્શાવવામાં આવી હોવાનું જણાવી વકફના કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા વ્યાયામ શાળાની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવી આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે. ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાય તે પ્રશ્ન છે. આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી. ત્યારે આ વકફના કાયદા હેઠળ પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહી વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય તે નાબૂદ કરવાની માંગ કરી હતી. વકફની માહિતી દર્શાવતી વેબસાઇટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે. બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી, ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી. પરંતુ હાલમાં આ વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળાની મિલકત કે જે સરકારશ્રીની હતી, સરકારશ્રીએ પટા પર બટુકનાથ વ્યાયામ શાળાને આપેલી છે, એ મિલકત હાલ વકફની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે એને દર્શાવવામાં આવી છે. જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આતરી લેવી, એની પર કબજો કરી લેવો, એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે. આમ વકફ કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે. આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે. એ ઉપરાંત અન્ય પણ 4 જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે, જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે. આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકર્ડ કઢાવવું અને રેકર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારશ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે. શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે? શું કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લીધેલો છે? અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી? જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ અને સરકારે આવા કાયદાને એબોલિશ કરવો જોઈએ, જેથી આવા પ્રકારના ભવિષ્યમાં કૃત્યો ન થાય. બટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ 1913માં સ્થાપના થયેલી અને તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર કરવાનો હતો. બટુકનાથ વ્યાયામ શાળાના સ્થાપક આપણા અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી એ બે મહાન વ્યક્તિઓએ સ્થાપના કરી હતી. 1913થી આ વ્યાયામ શાળા ચાલે છે અને સરકારમાં પણ આ વ્યાયામ શાળાની નોંધણી થયેલી છે. સિટી સર્વેના રેકોર્ડ પર પણ 2061 અને 2060 એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામ શાળાના નામે બોલે છે. અને આ અત્યારે વેબસાઇટ પર વકફના વેબસાઇટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડની નક્કી કરવામાં આવી છે.
હવે એ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થયું કયા કારણસર અને કયા રેકર્ડ આધારે આ વકફ બોર્ડને માં આ પ્રોપર્ટીઓ લેવામાં આવી એ અમને ખ્યાલ નથી આવતો. અત્યારે તાજેતરમાં અમને આ જાણવા મળ્યું વેબસાઇટ પરથી કે આ બટુકનાથ વ્યાયામશાળાને વકફ બોર્ડની અંદર ચડાવી દેવામાં આવી છે. જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની એના ઉપર આ રીતના કબજો કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું. અસ્તુ ભારત માતા કી જય. કલકત્તાના ટ્રેની તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબો કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાને પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. ભરૂચના તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ આજે સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. શનિવારે સવારથી જિલ્લાના તબીબોએ પોતાની હોસ્પિટલમાં ક્લિનિક બંધ રાખતા અનેક દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તબીબોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં તેઓએ કલકત્તામાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને આ ટ્રેની ડોક્ટર સાથેની ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હોય તેમને પકડી કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે તબીબો પર થતા હુમલાઓ અંગે સરકાર દ્વારા કાયદા બનાવવાની માંગ કરાઈ હતી. આ સાથે સાંજના સમયે 5 બત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરાયું છે. નમસ્કાર, હું ડૉક્ટર પ્રગતિ બારોટ, ઓનરરી સેક્રેટરી IMA ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે IMA ભરૂચના તમામ ડૉક્ટર્સ દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલ સવાર 6 વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે IMA ભરૂચ તથા ભરૂચના મોટાભાગના NGO દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું 8 વાગે 5 બત્તી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માંગીએ છીએ. અંકલેશ્વર જેડીસીમાં આવેલ કેમકક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લાન્ટમાં કેમિકલ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી, જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરની કેમકક્સ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં અચાનક કેમિકલ લીકેજ થતાં નાસભાગ મચી જવા પામી હતી. હવામાં ઘાટા પીળા કલરનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતા નજરે પડતા આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કંપનીના સેફટી વિભાગના કર્મચારીઓએ ગણતરીના સમયમાં લીકેજને બંધ કરી દીધું હતું. જોકે પ્લાન્ટમાંથી વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમકક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે. અંકલેશ્વરના SVEM સ્કૂલ ખાતે તાલુકાનો યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી મીતાબેન ગવાલી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિદ્યાર્થીઓ, યુવક યુવતીઓ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાના મૌલિક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે તે માટે પ્રતિવર્ષ તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ યુવા ઉત્સવ યોજવામાં આવે છે. 15 વર્ષથી 29 વર્ષ સુધીના યુવક યુવતીઓ માટે સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાઠ પૂર્તિ,
ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા, છંદ, ચોપાઈ, લોકવાર્તાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. કલા વિભાગમાં સર્જનાત્મક કામગીરી તથા ચિત્રકલાની સ્પર્ધા યોજવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, સમૂહગાન, એકપાત્રી અભિનય, ભજન, લોકવાદ્ય સંગીતની સ્પર્ધાઓ યોજાય છે. ત્યારે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ પ્રેરિત અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીની અધ્યક્ષતા હેઠળ તાલુકા યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા મહોત્સવનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં અંકલેશ્વર તાલુકાની 14 જેટલી સરકારી અને ખાનગી શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે SVEM સ્કૂલના ગુજરાતી માધ્યમ વિભાગના આચાર્ય મિલેન્દ્ર કેસરોલા, વિવિધ સ્પર્ધાના નિર્ણાયકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ દીવા ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 15થી 29 વર્ષના બાળકો, વિદ્યાર્થીઓ અને નોન વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ જે યુવા ઉત્સવ છે તે તાલુકા કક્ષાએથી આયોજન થઈ નેશનલ કક્ષા સુધી તેનું આયોજન કરવામાં આવે છે. આજના યુવા જનરેશન માટે એક સંદેશ એ છે કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાન શ્રી છે, તેઓ આ યુવા શક્તિ પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો તેઓને તેઓ તરફથી પણ આ સૌ સઘળી પ્રતિભાઓ બહાર આવે અને આપણા દેશનું તેમજ આપણા ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય એવી સૌ બાળકોને શુભેચ્છાઓ. આજરોજ અંકલેશ્વર તાલુકા યુવા મહોત્સવ શ્રી SVM સ્કૂલ ખાતે યોજાઈ રહેલ છે. તેમાં ઉપસ્થિત તમામ બાળકોને આશીર્વચન આપવામાં આવેલ છે અને આ યુવા પ્રતિભા શોધ સ્પર્ધા થકી પ્રતિભા ઉભરે અને દેશમાં અને રાજ્યમાં અને દેશમાં નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે. પટેલ પૂર્વી આજ રોજ SVM ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે યુવા મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું. તેમાં ઘણા બધી સ્કૂલના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને અહીંયા ઘણી સારી સુવિધા આપવામાં આવી છે. હું અને મારી ટીમ લગ્નગીતમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને અમે આગળ જિલ્લા કક્ષાએ અને આગળ ઝોન કક્ષાએ જવા માટે સ્વીકાર્યું છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીઓના રહીશોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાંગ્લાદેશમાં સત્તાપલટ બાદ હિન્દુઓ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલ્મી અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે, તેમજ તેઓની જાનહાનિ પણ કરવામાં આવી છે. તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. અરાજક તત્વો દ્વારા એકમાત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાત કરી हिंदुओं सुरक्षा માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. नमस्ते, मैं मोनिका मांजरे, भरूच की निवासी. मैं बांग्लादेश में जो भी अत्याचार हिंदुओं पे हो रहा है, स्पेशली हिंदू बहनों पे, उसका विरोध करते हैं हम हिंदू होने के नाते. और हम भारत सरकार से निवेदन करना चाहते हैं कि बांग्लादेश को एक और कश्मीर ना बनने दें. प्लीज़ हमारी ये मांग है कि कश्मीर एक और ना बने बांग्लादेश, उसको हिंदुओं की सुरक्षा की जाए और हिंदुओं को भारत में आने दिया जाए. आज रोज तारीख 17 ऑगस्ट ना रोज
શ્રવણ ચોકડી અને દહેજ બાયપાસ રોડ પરના રહીશો દ્વારા એક હિન્દુ સંગઠન સહિત સ્વયંભૂ રહીશો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે આ રેલીનું. આ રેલીનો હેતુ બાંગ્લાદેશની અંદર થઈ રહેલા અત્યાચારોને હિન્દુઓનું સંરક્ષણ થાય અને ત્યાંના જાનમાલનું સંરક્ષણ થાય, તેમજ હિન્દુ ધર્મના મંદિરો અને ધાર્મિક આસ્થાઓનું સંરક્ષણ થાય એ હેતુ આ એક રેલીનું આયોજન કરેલ છે. અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને સરકારશ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે આ વર્ષ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશની સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે અને હિન્દુની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે એ હેતુ આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતના શૈક્ષણિક જગત માટે ખૂબ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજના પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે, ત્યારે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે. આજરોજ સરકાર ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોમાં એડમિશન પ્રથમ વર્ષના એડમિશનને લઈને જે ટાઈમ મર્યાદા વીતવા આવી છે, જેને લઈને આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે, જેમાં અમે અમુક ઘણા મુદ્દાને ધ્યાનમાં લઈએ છીએ. જેમાં એક મુદ્દો એવો છે કે સમય વીતી ગયો છે અને પ્રથમ વર્ષનું હજુ એડમિશન શરૂ થયું નથી, તો એ પણ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે અને જીકાસ પોર્ટલ પર જેનું રજિસ્ટ્રેશન થયું છે એ લોકોને જલ્દીથી જલ્દી કોલેજ સરકારી અને અર્ધ સરકારી કોલેજોમાં એડમિશન આપવામાં આવે. સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકોની પણ ત્વરિત આધારે ભરતી કરવામાં આવે. પ્રાધ્યાપકોની ઓછી ક્ષમતાને ધ્યાને લઈ અને એડમિશન અને લોના રિઝલ્ટને બી ફરક પડે છે. સાથે સાથે અર્ધ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે. એવા તમામ મુદ્દાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ આવેદન આપવા જઈ રહ્યું છે. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને સામૂહિક ફાંસીની સજા અપાય તેવી માંગ કરી છે. કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આ સાથે જ ક્રૂર ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘટનામાં જવાબદાર લોકોને સામૂહિક ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે આપણા ભારત દેશમાં અને સ્પેસિફિકલી કલકત્તામાં અને આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જે કૃત્યો થાય છે એની સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ અને જે લોકોએ આ કૃત્યો કર્યા છે એને સામૂહિક ફાંસી આપવી જોઈએ. અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ. અને આપણા ભારત દેશમાં જ્યારે આટલું સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં બહેનોની સુરક્ષા માટે જ્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફરી અમે બધી જ સામાજિક સંસ્થાઓ ભેગા મળી અને આજે એને સખત શબ્દમાં વખોડીએ છીએ અને સરકાર પાસે માનનીય શ્રી કલેક્ટર પાસે આની માંગણી કરીએ છીએ કે જે નરાધમો છે, જે લોકો આ કૃત્યો કર્યા છે એને જલ્દીમાં જલ્દી એને સાચી સજા મળે એવી हमारी બધાની માંગણી છે. मैं सर डॉक्टर धनश्री पाटिल और हम सब यहाँ पे इसलिए गैदर हुए हैं, जैसा कि आपको पता है कोलकाता में जो रिसेंट इवेंट हुआ है डॉक्टर मोमिता देवनाथ के खिलाफ और जो उन पे रेप के चार्जेस हुए हैं, तो हमें यही कहना है गवर्नमेंट से कि एज एन डॉक्टर प्रोफेशन आप हम पे भी ध्यान दो, आप हमारे लिए भी फैसिलिटी सेफ्टी की फैसिलिटी सेफ्टी अरेंज करे, प्रोवाइड करे. ભરૂચ જિલ્લા આયોજન ભવનમાં સભાખંડમાં આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા, જેમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમ અનુસાર અને નિયત સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોક પ્રશ્નોનું અગ્રિમતાના ધોરણે ત્વરિતપણે નિકાલ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરે તાકીદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તેમજ બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, પ્રાંત અધિકારી સહિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદના તબીબોએ દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો હતો. મામલતદારને આવેદનપત્ર આપી જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી હતી. કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કરાયું હતું, જે જઘન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કરાયું હતું, જેથી આજ રોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના નાયબ મામલતદાર મુનાફ પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કરાયો હતો, જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર JS બુખારી, સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ સહિત ડોક્ટર જોફીના બુખારી, ડોક્ટર મનુભાઈ પારેખ, ડોક્ટર તસ્લીમા, ડોક્ટર એઝાઝ ડભોયા, ડોક્ટર અતિક ડભોયા સહિત તબીબો હાજર રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે, એ ભારત બંધનું એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડૉક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય, જે ગેંગરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે, તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માંગ છે બધાની. અંકલેશ્વર GIDC ST ડેપો નજીકથી B ડિવિઝન પોલીસે 5000ના વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકની ટીમ વાલિયા ચોકડી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન 2 ઈસમો ચાલતા GIDC ST ડેપો તરફ જઈ રહ્યા હતા, જેમાં એક ઈસમના હાથમાં બેગ હતી અને પોલીસે તેને ગભરાયેલો જોતા શંકાના આધારે ST ડેપો પાસે બંને ઈસમોને ઊભા રાખી પૂછપરછ કરતા તેઓ સુરતના રાહુલ કિંબડિયા અને મોનુ સંતોષ પંડિત હોવાનું જણાવ્યું હતું. પોલીસે બેગની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. B ડિવિઝન પોલીસે બંનેની અટકાયત કરી 5000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તેઓની પૂછપરછ કરતા તેઓ આ વિદેશી દારૂ દમણથી લાવ્યા હતા અને બેગમાં મૂકી ટ્રેનમાંથી સુરત આવ્યા હતા, પરંતુ સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસને જોતા બંને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરીને સુરત જતા હતા તેવું જણાવ્યું હતું. B ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નઈમ મલેક એક્ટિંગ ક્ષેત્રે નામના મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે. વિવિધ પડકારો વચ્ચે અથાગ મહેનત અને પરિશ્રમથી અને માતા પિતાના આશીર્વાદથી તેઓ બોલિવૂડ એક્ટર તરીકે પોતાનું સપનું સાકાર કરી શક્યા છે. 2018થી 2021 સુધીમાં 3 વર્ષના સમયગાળામાં તેઓએ આ હાસિલ કરી છે. નાપતોલ, કલર્સ ટીવી, ઝી ટીવી, વેબ સિરીઝ ઉપરાંત બોલિવૂડ થિયેટર મૂવીમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ તેઓ અર્જિત કરી ચૂક્યા છે. વિશ્વવિખ્યાત વ્યક્તિ અને વિશ્વ શાંતિદૂત એવા ડોક્ટર મંસૂર યઝદી દ્વારા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય શાંતિ સંસ્થા વિશ્વિક શાંતિ એમ્બેસેડર તરીકે પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. બોલિવૂડ સ્ટાર પ્લસ ટીવી, સ્ટાર ભારત ટીવી, કલર્સ ટીવી, ઝી ટીવી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. તેઓ ક્રાઇમ પેટ્રોલ, જોધા અકબર જેવી પ્રખ્યાત ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા છે. જય કનૈયા લાલ કે નામની બોલિવૂડ થિયેટરમાં પણ અભિનયના ઓજસ પાથરી ચૂક્યા છે. મશહૂર અભિનેતા નસરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકાર સાથે ZEE5 પર વેબ સિરીઝમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે.
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની હરસની પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવાના હસ્તે ધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા પણ સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાના કાર્યક્રમ બદલ સરકાર તરફથી તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે હરસની ગામના વિકાસ માટે 5 લાખ આપવામાં આવ્યા હતા. મનહરભાઈએ પોતાના પ્રવચનમાં આઝાદીમાં યોગદાન આપનાર શહીદોને યાદ કર્યા હતા અને આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય ભૂમિકાબેન વસાવા, ગામના સરપંચ સુરેશભાઈ વસાવા, તલાટી કમ મંત્રી હિમાંશુભાઈ, મામલતદાર કચેરીનો સ્ટાફ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, એસએમસીના સભ્યો, આજુબાજુના ગામના સરપંચો, અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકો, માંગરોળ બીઆરસી, સુરત સુમુલ ડેરીમાંથી તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. યશોદા એવોર્ડ ICDS કચેરીમાંથી આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. PMY યોજનાના લાભાર્થીઓના આવાસ અર્પણ કાર્યનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફરસાણી પ્રાથમિક શાળાની બાળાઓએ ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી હતી. શાળાના કૃતિ રજૂ કરનાર બાળકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. સુમુલ ડેરી સંલગ્ન વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણમાં વન વિભાગના કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર સંચાલન જયંતિભાઈ પરમારે કર્યું હતું. આમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની હનુમાનવાડી ખાતે પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક. વરસાવગાંવ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો. હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો. કલકત્તામાં ટ્રેની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાયો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ભરૂચ શહેરના તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી. અંકલેશ્વરની કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લાન્ટમાં કેમિકલ લીકેજ થતા દોડધામ. હવામાં ઘંટા પીળા કલરનો ધુમાડો પ્લાન્ટની બહાર વચ્ચતો નજરે પડ્યો. કંપનીની સેફટીની ટીમે કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે તાલુકાનો યુવા સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો. તાલુકાની 14 સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.